તો ગુજરાતમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે અનેક જિલ્લામાં નુકસાન થયું છે। વલસાડમાં ભારે વરસાદના કારણે ક્યાંક છાપરા ઉડ્યા તો ક્યાંક ગરનાળામાં પાણી ભરાઈ ગયું। તાપી અને બારડોલીમાં પણ વરસાદના કારણે નુકસાન થયું છે। તો ગીર સોમનાથમાં લગ્નનો મંડપ ઉડી જતા કન્યાની વિદાય અટવાઈ હતી। સાથે જ ગીર સોમનાથમાં તો 70થી વધુ કાચા ઝૂંપડા વરસાદમાં તૂટી ગયા હતા। અલગ અલગ આ દ્રશ્યો વરસાદની તારાજીરા, જેમાં પતરા ઉડી ગયા, ગરનાળામાં પાણી ભરાઈ ગયું। તો તાપીમાં તો ક્યાંક આપ જોઈ રહ્યા છો કે જ્યાં પતરા ઉડી ગયા હતા, પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે। એક વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું। તો સાથે જ વેરાવળમાં તો લગ્નનો મંડપ પણ ઉડી ગયો હતો। ઝૂંપડા પણ 70 જેટલા ઝૂંપડા પણ તૂટી પડ્યા હતા। તો સાથે બારડોલીમાં પણ એવું થયું, લગ્નમાં વિઘ્ન આવ્યું।